ખેગારજી તારી અલ્યા મેં તમને નોમ લઈને બોલાયા છે ભલા આદમી કોઈ ગુનો તો કર્યો નહીં કોઈ દોઢા આવડું બોલ્યો નહીં તો ચમ કાળું મેચ મોઢું કરી નાખ્યું મારા ઉપર એટલે હરીભાઈ મોઢું તો કઈ નું બગડ્યું છે પણ કોઈ કઈ નહીં કહેતા હવે એટલે ચી વાતે બગડ્યું છે શું નહીં કઈ કહેતા એટલે હરીભાઈ હા તમે રોજ એક નીકળો છો હોય આ ઘઉં ચેટલા ભાજી ગયા કાયમ નીકળો છો ને તમે એટલે ખેગારજી મેં ઘઉં નહીં ભાજ્યા એટલે તમારી સિવાય વેકન કોઈ નહીં નીકળતું એટલે અરે કાયા નાથો પ્રેમથી કહું છું ભલા આદમી અરે ઓમો ચેવું ખબર આ તમે હેડ્યા તમને જોઈને બીજો હેડે બીજાને જોઈને ત્રીજો હેડે માર તો ખેતર ભેળાઈ જાય કે હાવ તમે કેવા શું માગો ખાલી કોણ એટલે કહેવાય માંગુ છું કે હવે ઓય ના નીકળતા મારી વાત સાંભળો તમને કહું પેલો રસ્તો પડે ને ઈ સીધો જોપે જાય છે બરોબર ઓહટવાનું નહીં તમારે એની તમે ચિંતા ના કરો હું સીધો નીકળ્યો અને આ બાજુ નીકળ્યો કોઈ ના નીકળતા ચિંતા ના કરો આજ પછી તમારા ખેતરમાં પગ નહીં મેલું એટલે પ્રેમથી કહું છું ભલા આદમી હો અરે ના ના થતા એમ નહીં તમારું ખેતર આયરું હોય મને હેડવા દો તમે કેજો એ બધી મને કોઈ ખબર નહીં પણ આજ તમે ના પાડી છે એટલે તમારા ખેતરમાં થઈ અને હવે મુની હેડ હા હો એ હા કાહે ના થતા પાછા કીધું ના હું શું કરવા કાયો થઉં કોઈ મનમાં રી ના રાખતા ના ભાઈ ના મારે પાછું સાચું કેવા જોવો છે હો હા તમે સાચું કીધું અને અમે માની લીધું હા એટલે હવે નીકળતા ને હોયથી હા ની નીકળું કહી દીધું હા ની નીકળું હો એ શું થયું લે હે શું થયું ચમ કાયા થયેલા છો કોઈ નહીં થયું કોકી કોઈ નહીં થયું અલ્યા પણ કોઈ બોલ્યું હું એમ કહું અલા કોઈ નહીં થયું કીધું તો ખરા કે કાયા ના થો એ અમે બેઠા છે તમને કહું હું ઉએ નહીં થતો કાયમ હું અલ્યા તારી દાલમાં કોક કાળું લાગે છે મારું બેટું હરીજી ગામમાંથી કોઈ બોલ્યું કાયું થવાનું આવતું નહીં તમને કહું હું એટલે હાલે ગામમાં બે બટન ખુલ્લા મેલીને ફરું ને તો કોઈ અવાજ ઊંચો ના કરી કે તમને કહું હું ઉએ ખાલી કો અરે મારે કોઈ નહીં કેવું યાર કોઈ નહીં કેવું યા તારી વાતમાં મારું બટું દમ લાગે છે આરો ની કે મારે વાઘાને વાત કરવી પડશે સારું બેહો આજકાલનું ખેગાર્યું મને ના પાડી ગયું હેડવાની લ્યો બે દાડાથી હાથમાં ખાઈને આવે છે એટલે ચિયોક ધરાઈને માર ખાવાનો છે પણ ખરેખર મોકો મળે નહીં તો પાડવો જ છે આ વખત તો ઓ તારી એટલે ઘરના જ પાડવા છે એમ એટલે ફૂમતાઈ એટલા બધા કોઈ અમિયા ખરાબ નહીં તે ઘરના જ પાડશે આ તો હાથમાં ખાઈને આવે છે એટલે કીધું ઝઘડો થાય પૈસા તો આવી એમ નહીં એ તો બરોબર છે પણ હરીજીને કોઈ બોલ્યા હતા તમે ના હરીને હું કશું નહીં બોલ્યો તો નક્કી લગભગ હરીને ચોક ઝઘડો થયો હોય કો તો કોક બોલી ગયું હોય કારણ કે હરી છે ને કાયો રહેશે એટલે તમને કહું છું હવે ફૂમતાઈ હે ઓમ ગણવા જા નહીં હે તો હરી તો આખી જિંદગીના કાયા જ હોય છે તમને કહું એવું નહીં હોય વાઘુજી. કોઈ દાડો એ રાજી હોતો જ નહીં એનું મોઢું કદી સારું હોતું જ નહીં અત્યારે એનું રૂપ આખું અલગ છે હું બોલાવતો હતો ને તો મને સણકાઈ નાખ્યો છે એવું ઉવે એટલે પૂછ્યું જ તમે એટલે કોક બનાવ બની ગયો લાગે છે પણ કઈ કહેતો નહીં હરી પણ હવે શું થયું છે ખબર પડતી નહીં હવે ઓમ વિચારવા જાઉં ને હે તો તમારી વાતમાં તો જાજુ જ કોઈ હોતું નહીં વાઘુજી હું મજાકના મૂડમાં હોય ને તો મજાક કરી નાખું પણ આ વાત છે ને સાચી છે તમને એટલે ઘણી વાર આવડી વાત હોય ને તો તમે આવડી કરીને મેલો છો એટલે કહું છું મને વિશ્વાસ નહીં આવતો એમ અત્યારે હરી મારા ઉપર કાયો થયો ને મને સણકો કર્યો મેં પૂછ્યું એટલે કોક બોલ્યા હશો તમે કશું બોલ્યો નહીં પૂછ્યું જ છે કે લે હરી શું થયું એમાં સણકો કર્યો બોલો હડો એવું હા એટલે વાતમાં કોક લાગે છે એટલે હરી આવ્યો તો ચોથી આ તો લગભગ ખેતરમાં જો થઈ રહ્યો ખેતરમાં જોતો કે ગામમાં જોતો એ ખબર નહીં મને પાકી હવે ફૂમતાઈ ઓપડો મારી વાત હા. વધારે વિચારવું નહીં આપણે બે જણા જ હરી પાયન હડો ના ના એ તો જઈએ હા
પણ આપણે છે ને ફોલાઈને પૂછવું પડશે ઓય નકે એને ખબર છે કે અરે બે દાણા બગાડું છે એટલે કહે નહીં. એટલે જ કીધું નહીં તાણી હા. ઓય પણ એને ફોલાવો પડશે આપણે. એ વાત સાચી. મફુજી કોઈ નહીં બોલ્યા? મફુજી બોલ્યા હોય કે કોક બીજું બોલ્યું હોય પણ વાત ભાઈ ઉપર આવી છે ને બાપુજી એટલે હવે સતરંગુ ખેલવું જ પડશે. સતરંગુ તો ખેલવું પડે પણ જાણી રહ્યો હાથી હકીકત કેમ તાણી ફૂમતી કેમ? આપણે પહેલથી નક્કી ના કરાય. અને અમે તમને કહું ગણાની છોકરાઓ 2 દાડાથી હાથમાં ખાઈને આવે છે. બાપુજી સપના તો મને હમણાંથી હારા નહીં આવતા. મને છે ને હમણાંથી ઝઘડાના જ સપના આવી તમને કહું. 4 જણને મેં પાડ્યા બજારમાં મારો ઝઘડો થયો ને તો મેં 4 જણને પાડ્યા બોલો સપનામાં. તમારું ભલું થાય તમારું ચોક ઝઘડો થાય ને હા. તો નક્કી 4 જણા આપણને ના પાડે. એટલે સપનું ઊંધું આવે. તમે માર કાઢી હોત ને તો આપણે મારો જ. આપણામાં દમ હોવું જોઈએ તમને કહું હું ઓવે કોઈની તાકાત છે લે. એટલે ઘણીવાર આપણે સપના મરી જાય ને તો બધા શું કહેશે કે એ તો લોબી ઉમર થઈ જાય. એવું બરોબર એમ વાત કરું છું. અત્યારે એ બધી વાત જવા દો તમે હેડજો હરીજી જોડે હેડ. વાતમાં કશું ના હોય ને પછી તમારી વાત. અરે શું થયું ભાઈ? બીમાર થયા છો? ના ના તાણી હવે કો હટ કોઈ મારું નહીં તળ્યું છે. હા? ફૂમતાઈ કોઈ નહીં થયું કીધું ખરા તમને મેં. એટલે પેટમાં દુખાય છે હા. તબિયત એકદમ કમ્પ્લીટ છે મારી. તો પછી કોઈ બોલ્યું? ના ના કશું કોઈ નહીં બોલ્યું. મપુજીએ કોઈ કીધું? હા? ના તો પછી ફેરથી પૂછું છું કે ગામમાં કોઈ ટસલ થઈ? અરે ફૂમતાઈ ટેશલ કોઈ નહીં થી પણ અમુક માણસોને હવે પોખો આવી ગયું છે. પોખો આવી ગઈ છે એમ? હવે મારા વર્ષનો અભિમાન આવી ગયું છે બહુ. એટલે ક્યાં છીએ રહ્યા હા હે? કોઈ નહીં વાતમાં જવા દે ને લ્યા. અલ્યા પણ કો તમે આટલા બધા ટેન્શનમાં બેઠા છો તો વાતમાં તો કોક હોવું જ જોઈએ એમ. અરે વાતમાં કોઈ નહીં હું મારી રીતે પટાઈ જાય બધું. એટલે અમે મરી ગયા લ્યા? હા. હે મરી ગયા છે અમે? તમને ખબર છે કે આપણે પેલા ઝઘડા કેવા કરતા ગામમાં એ લે? અરે ઝઘડો નહીં કરવાનો પણ એમ નહીં આ ગોમચી એમ પોખો આવી છે. હું એમ કહું છું ને તાણી હે? સી અમુક મારા ઓળખ્યા સી અમુક એટલે ચિયો થઈ રહ્યો. આખી જિંદગીથી કોઈ કીધું નહીં અને હવે કહી ગયો મને લ્યો. એટલે હું કીધું તમને? નોમ લ્યો નોમ લ્યો. હા હું કીધું? અરે કેવામાં કોઈ નહીં કીધું વાઘુજી પણ આ ખેંકાઈ રહ્યો ને એને ખાલી એ, વાપરો મારી વાત બીજી વાત જવા દો. હવે ટોકા કાઢો અને એને છે ને ઘરમાંથી કાઢીને મારું યાર. ગાર ઓમે કેટલા દાડાથી માર ખાવા ફરી જ રહ્યો છે તમને કહું હોય. અરે વાઘુજી શાંતિ રાખો ને તમે યાર. એ ફૂમતાઈ આ બાજુ આવ તમે. હું કીધું એને? ઈ બોલ્યો હું અરે એને બાપડે કોઈ નહીં કીધું ઈ તો હમો આડો પડ્યો તો. તો ચિયો છે તાણી. એ, આડો પડ્યો તો એટલે તમને કોઈ મારવા આવ્યું લ્યા? એ ના ના મારવા કોઈ નહીં આવ્યું. તમે મારી વાત આપણો તાણી કે વાત તો આપણો પેલા. હા બોલ. જો છે આર્યો. આ ખેગારનું જે ઘઉં વાળું ખેતર નહીં હા. હું ઈકણ વર્ષોથી હેડું છું ઓવે બરાબર. આજ ખેગાર પાપડી વેણતો તો અને મેં મને બોલાયો. હે તે હારે મારા વર્ષો કાળું મેચ મોઢું કરી અને મને બોલ્યો બરાબર. ઓય અને શું કીધું કે હરીભાઈ હવે મારા ખેતરમાંથી તમે ન્યા કરતા ના તમે વાત પાડી નાખી છે આવું કીધું મને લ્યો. એટલે તમારે કહેવાય ના કે તારા ખેતરમાંથી અમારા બા હેડતા અને અમી હેડસ અને અમારા છોકરા હેડશી. અને હેડતા રહી. અલ્યા ભાઈ મારે બગાડવું નતું એટલે હું આવતો રહ્યો છું યાર. નકી ઈકણ ને ઈકણ ખેગારને પૂરો ના કરી નાખો તો હું. કશો વાંધો નહીં પૂરો હવે અમી કરશે એને. તમારે કોઈ પૂરો નહીં કરવો. ફૂમતાઈ શાંતિ રાખો ચમ તાણી. એટલે ચમ લડવું ઝઘડવું નહીં આપણે. તો શું કરવાનું? હાલ શું કરવાનું એમ? તો એક કામ કરો ધોકાન બધું પડતું મેલો વાઘુજી આપણે છે ને ગેસને પડીને માફી માંગતા. અરે માફી નહીં માંગવી યાર. મારી વાત તો હંભળો તમે. તો શું કરવાનું તાન? ફૂમતાઈ સમય હાલ ખેગારને ખાલી દાઢમાં રાખવાનો છે અને સમય આવશે એટલે ખેગારને આપણે જવાબ આલી દે. હરીજી ઓય એવા કુરીના ઘઉં ભરતે આવડતું નહીં તમને કહું હું. ઝઘડો હાલ થાય ને તો હાલ જ પટાવવાનો. અરે કાલ કરશે ને પછી કરશે એ બધી વાતો ના હોય લે. હા, પછી પાછળથી આ સમાધાન જ થાય ઝઘડો ના થાય. અરે વાઘુજી પાછળથી બદલું લે ને એમાં બહુ મજા આવે લ્યા. વિચારો ખાલી તમે. હાલ આપણે કશું નહીં કરવાનું. ખેગારને દાઢમાં રાખવાનો છે અને સમય આવશે એટલે આ વાતનો એને જવાબ આલી દે આપણે. હા એટલે દાઢમો તો રાખશે પણ પછી સમય આવે ને એટલે પછી ભોળવાઈ ના જાતા એમ. ના બોલવા લ્યા. હા પોળવાય ના જાતા અને હબળો જવાબ નહીં આલવાનો.
એ ખેગારને ભાગવાનો છે લ્યા. ભાગવાનો છે લોકા ખેગારને. ખેગાર્યું ઘેર હોવાનું કશું હેડતું નહીં અને આર્યું પંચાયત કરાય લ્યા. એટલે ગામમાં કોઈ હમી રીતના બોલાવતું નહીં અને કે આ ખેગાર કરી રહ્યો છે હે? હવે તમે બે જણા શાંતિ રાખો અને બધું ભૂલી જાઓ. જો ભૂમતે ઘેર જતા રહો. હવે મને તો અમે છે ને 2 દાડાથી હાથમ ખાઈને આવત છે મને જો અને હું તો બોલ્યો જ તો કે ચિયો તરાઈને માર ખાહે હવે એમ. કેટલાય દાડેથી સપના ખરાબ આવે છે મને બરાબર. બજાર વચ્ચે ઝઘડો કર્યો તો લ્યા બજાર વચ્ચે ખબર છે તમને? અરે એ, પણ ઝઘડો નહીં. બજાર વચ્ચે ઝઘડો કર્યો તો 4 જણા ધોળાયા હતા તમને કહું હું. સપનાની વાત છે કોઈ દાજુ નહીં મોય. સપનાની વાત છે. ઓય હારું હેડું, ઈ તો સપનામાં હતું ને. ઓય હકીકતમાં આપણે કોઈ નહીં મારવા હો. અત્યારે હવે આયા પાણી પી લ્યો અને કાળમાં નાખો. ઓવે એટલે ખેતરમાં સહી રહ્યો તારે? ઈ મને ખબર નહીં, પણ તમારે શું કામ છે કહેજો મને. ના ના પૂછું છું કે ખેતરમાં છે કે ઘેર છે? અરે ખેતરમાં હોય તો ખેતરમાં હોય, ઘેર હોય તો ઘેર હોય. પણ વાઘુજી, તમે બે જણા મારી વાત કોણ ખોલીને ઓફડી લેજો કે આપણે ખેગા હંગા સંબંધ બગાડવો નહીં. નક્કી હેજી વેજી ગોમમાં સાવા સાવા થઈ જાય લ્યા. કેટલા વર્ષનો સંબંધ છે આપણે, અને નેન ચકડી વાતમાં સંબંધ બગડી જાય. અલ્યા બરાબર. પણ અમે જો એને મારવાની વાત કરી કે ઝઘડો કરવાની વાત કરી, આ તો ખાલી દાઢમાં રાખશે હવે એમ ખેગારને. ના ના, દાઢમાં તમારે નહીં રાખો. દાઢમાં ખેગારને હું રાખો અને મારી રીતે જવાબ આવી જાય. બરાબર. આપણે તમે ત્યાં શાંતિથી કોમ ધંધો કરો, સમજ્યા? એટલે પણ તમારે 2 શબ્દો એને કહેવા તા ઈ તો હું મારી રીતે કીધા તા અને સમય આયે કેયો કે ભાઈ બધા માણસો હરખા ના હોય ખેગાર એમ. તમારે ખાલી એટલું કહેવાનું હતું કે મારા પાછળ 2 વાઘ રહ્યા ઘેર એ રહે ઓછાસી. ખાલી એટલું જ કહેવાનું હતું એમ. અરે મારે કહેવાની જરૂર શું હશે? આખું ગોમ તમને જોવાનું હશે લ્યા. તો તાણી. બહુડામાં જોર વધારે છે ને હવે શું કરવું? ઈ જોર છે ને મજૂરીમાં કાઢજો, લડવામાં નહીં કાઢવું. તાણી ગયડા છે બહુડા હવે. અરે ગયડાની વાત નહીં, ગયડાની વાત નહીં લ્યા. એક દોડની ખાલી રજા આલો. ખરેખર જો ખેગારનું નામ તો વફડવા મળે ને તો મને કહેજો. અલ્યા પણ નહીં બગાડવું યાર, તમે સમજતા કેમ નહીં? મેં શું વાત કરી કે સંબંધ બગડી જાય? 25 વર્ષ જૂનો સંબંધ છે. નેન ચકડી વાતમાં સંબંધ બગડી જાય આપણે. એટલે તો ખેગારના બા હતા ને, ખેગારના બા તન ખેગારના બા અને આપણા બા તાનનો સંબંધ છે 2 જણાને. તો તાણે બગાડવું તો હું ખેતરમાં ના બગાડી નાખું. ખેગાર્યું રહ્યું ને ઓમ પાછું માર ખાઈને મરી જાય એવું છે એના બા જેવું નહીં. ઈ અમુક બોલવાનો સ્વભાવ એવો હોય. હા, બોલતે નહીં આવડતું એને. આવડી જાય ચો જાહે. જો તમે તાર હવે હોતો નહીં હો. અહીંયા શું કીધું? ભૂલી જાજો બધું. શું નાના? એટલે એ તો કીધું હવે આ કોઈ જ પડ્યા છે દાઢમાં જ છે હવે. દાઢમાં તમારે નહીં રાખવા યાર, હું રાખ્યું કીધું તો ખરા. તમે તાર એટલી બધી ભૂખ લાગી હોય તો સણો લઈને દાઢમાં મેલજો. બસ હવે આ તો ભાઈ ઉપર વાત આવે ને એટલે પછી ભલ ભલાનું મગજ જાય. અરે પણ હું ક્યાં આવ્યો, તમે શાંતિ રાખો ને ભાઈ. એટલે હાલ જો તાણ અમે જઈને ટસકો મેલ્યો એમ. હા. ટસકો મેલવાનું વિચારતા ના. હવે કોમ ધંધા વળી જો. હું ભૂલી ગયો, તમે ભૂલી જો. હા હા ભૂલી જ ગયા. હું તો જઉં છું ગામમાં અત્યારે. હા એમ. હવે ફૂમતે વાઘુજી, મને જપ થાહે ની અને આખી અગારીઓ વધારે પડતું બોલી જો લાગે છે. હું એમ જ કહું છું કે ઠરીને બેહી જે મેળ આવશે નહીં. હા અને અત્યારે આપણે ઠરીને બેસી જા ની તો પછી આપણી જે સાપ હતી ને ગામમાં ઈ સાપ જતી રહે અને પછી અરે 2 ભાઈ રહ્યા ની ઈરે ગોઠસી ની તમને કહું. બીજું કોઈ નહીં વાઘુજી. કેટલાય સમયથી છે ને આપણે ઝઘડા પડતા મેલ્યા તમને કહું. એટલે આનો મોઢું કાઢી ગયો છે ખેગાર. હા નકે ગામમાં કોઈ ઊંચા અવાજમાં વાત કરી કે તું? અલ્યા તાકાત બહારની વાત છે. તાણી. હવે હરીને ખબર ના પડે એ રીતના આપણે ખેગાર પાસે જવું પડશે. એટલે હું શું કહું તમને કે અત્યારે હું ઘેર જઉં છું અને તમે ઘડીક રહી અને મારે ઘેર આવો. આપણે છે ને ઝઘડો કરવો નહીં કે મારવો નહીં, પણ થોડો હોનમાં આપણે સમજાઈ દે એમ. કારણ કે જપ નહીં થાય. હા કેવું તો પડે થોડું. ઓય. તાણી તમે જો હું આવું. એ બાસ્કુજી, આવો ખેગારજી. આ બાજુ આવો. હું કોમ પડી કો. જવા હાલે પડ્યા છે પણ. આ બાસ્કુજી, મારા ખેતરમાં કોઈ વાટ પાડી લે? ના રે ના, અમે ચો વાટ પાડી છે. તો ભલાદી દાડા ઉગે અને મારા ખેતરમાં રહીને નીકળો તમે, શરમ નહીં આવતી તમને? અરે ખેગારજી, આ તો અમારો ઢુકડું પડે છે એટલે ઓય હેડ છે. એટલે રસ્તો આલ્યો છે પેલું બાજુ, મને હીરું લોબેન પડે છે મારે. એટલે લોબેન જવાનું હવે. એટલે અમે એકલા જ નજરે થાત તમને. ચમ હરીજીને બધા ઓય લઈને નહીં હેડતા. ના પાડી? હરિભાઈને મેં ના પાડી, બરોબર?
એવું છે એમ? હા અને ની હેડી મારા ખેતરમાં હવે તો કોકને કોણ ભર્યા લાગે બોલો. અલ્યા ભાઈ ખેતર મારું છે, મારા કોણ ભરે કેજો. પણ અમે શું તમારા ખેતરમાં ભજવાડ કરતા હતા? અરે બાસ્કુજી એવું નહીં, પછી ગહારો થઈ જાય પછી વાટ પડી જાય, બધા હેડવા મંડી હોય કણ એટલે. પણ અમે ચો વાત પાડી હતી, અમે તો જેઠા પેર હેડતા હતા. ના ના તોય મને નહીં પોહાતું, બરોબર હો વાત ને એક વાત. કોઈ બગાડ કરતા હોય તો બરોબર છે. ના હાલ તો બગાડ નહીં કરતા, પછી બગાડ કરતે વાર ના લાગે, બરોબર. અરે ખેગારજી કેટલા ટાઈમ થી હેડે, કોઈ દાડો બગાડ કર્યો અમે? એટલે ભાઈ આ તો કેવું હારું તાર, મને નહીં પાલવતું. આ તો તમારું મન ભાતા હતા એટલે હેડતા હતા, હવે નહીં હેડે બીજું શું. કોઈ નહીં, અમારું મન ભાડવાનું બંધ કરો તે. હા તે હવે નહીં હેડે બીજું શું. હા સીધા રસ્તે જજો, બરોબર. એ તો હવે રસ્તે જ હકતા નહીં. હા કોઈ કાઠું ના લગાડતા પાછા. ના રે ના, શું કરવા કાઠું લાગે? આ તો પ્રેમથી કીધું તો મને. તાણી આ જો અમાર બાનું છે. હા એટલે જ ન તાણી. તાણી ભલા આદમી વહેલું કેવું તું આવું હતું તો. અરે આ તો ભાઈ સમયની વાત છે, સમય આવ્યો એટલે કહી દીધું તમને. હાલે કહેતા હોય તો હેડું ને પાછો વળું. ના આપ તો નીકળી દો. એવું છે એમ ને? હા હા. મારા ઓળખ્યા. વાઘુજી હેડો વાત નહીં જોઈ હેડો. એટલે ધોકો કેમ લાયા તમે? ધોકો તો એ માટે લાવ્યો છું કે ખેગાર હમી રીતના ના સમજે ને તો પછી આ કોનો ઇસ્તેમાલ કરવાનો છે, બીજું કોઈ કરવાનું નહીં. અને આખો ભાજી નાખવાનો છે ખેગાર ને એવું એ. અને ગોમ વચ્ચે ભાગો છે લ્યા, એટલે ગોમ ને ખબર પડે. હવે ભાગવાનો છે એ વાત તો ફાઇનલ છે, પણ એ માય કાંગલીને મારવા માટે ધોકાની જરૂર ના પડે, આપણા હાથ જ કાફી છે. ઉવે ગળાની સોગન જૂઠું નહીં બોલતો, પણ ખેગરને ખાલી એક થાપ મેલું ફૂમતાઈ તો હીરો 3 દાડા તંબર ખાતો ફરે. ઉવે તાણી એટલે ધોકો લેવાય. એ વાત સાચી, ધોકાની કોઈ જરૂર નહીં, ખાલી હાથ જ કાપી છે એમ. હા ફૂમતાઈ હવે હરીએ વાત કરી ની એટલે જપ્તો મને થાતી નહીં, પણ ખેગરને છે ને ડાયરેક્ટ આપણે બગાડવા જા અને ડાયરેક્ટ મારવા જા ને તો ઓક બધા આપણે નીકળશી અને હરીભાઈને અને આપણે થોડી માથાકૂટ જેવું થાય કે તમે બગાડ્યું. એટલે પહેલા ખેગરને થોડો ગુનામ લાવવો છે અને પછી પાડવો છે, એટલે આપણો ઓક ના નીકળે. ઓકમાં લાઈન પાડવો છે અને ગોમ વચ્ચે મારવો છે. હા. એટલે ખબર પડે લે ગોમ વાળાને કે આ ત્રણ ભાઈ આજે એના છે, ઓયાના હોમે પડવું હોય ને તો હાથ વખત વિચાર કરવો પડે. હા ઉવે. એટલે આ થોડો સમય થઈ ગયો ને ફૂમતાઈ, ઓએ એમાં હારે છે ને પાવર આવ્યો છે, બીજું કોઈ નહીં. એમ કે હવે હારે સુધરી ગયા. સુધરી ગયા અને હવે આરે કોઈ નહીં કરી કે પણ કેરી વેમ કાઢી નાખી છે વાઘુજી એમ. સુધરવામ તો અમારો બાપ જીવ્યો નહીં ઓવે. એટલી ગળા સુધર્યો નહીં અને અમે સુધરશે નહીં. અમે સુધરશે હા. નહીં. હવે વધારે વાત જોઈ નહીં વાઘુજી. મને સાહેબાન કરો. એ બાપુજી કીધું કાલ નરવા છો બે જણા. ના ચમ ફૂમતાઈ. શું હતું? અરે એડા વેણવા છે. તે શું હતું? એટલા હવાનો દાડો નરવા હોત મને એટલા વેણિયા લોત મારે કોમ પટી જાય હા, એમ. એટલે એટલા બધા નરવા નહીં હોય. એટલે ભૂપતજી હા હવે તમને હું ચોખ્ખા શબ્દોમાં કહી દઉં હા કે મજૂરી બાબતે અમારા ઓગણે પગ મેલવાનો નહીં તમારે. એટલે મજૂરી બંધ કરી નાખી તમે. એ બંધ કરી હોય કે ચાલુ કરી હોય તમારે નહીં આવવાનું. એટલે ફૂમતાઈ મારા ખેગારજી નરવા નહીં ને કે ખેગારજી મને વેણિયા લોત તેમાં તમને કેવા આવ્યો છું તમે બે ભાઈ કોમે જો છો. ખેગારજી તો અમે એક દાડો વેણતા જ હશી. અરે એ તો વેણ જ છે, એ તો 4-5 વીઘા છે. હા એટલે કહું છું એમ. વાત સાચી. પણ તમારે ચોય જવાનું છે બહાર. અમારે જવાનું હોય કે ના જવાનું હોય અમે મજૂરી નહીં આવે. એટલે તમારા ખેતરમાં હવે નહીં આવે એમ. હા, આ ચોખ્ખા શબ્દોમાં વાત છે. ચમ એટલે મારા ક્ષેત્રમાં નહીં આવો એટલે મેં તમારું શું બગાડ્યું લ્યા. તમે કોઈ બગાડ્યું નહીં, પણ ગામમાં અમુક ને છે ને પોખો આવી જશે એટલે ખાલી થોડું કહી દેજો કે થોડા માપમાં રહી એમ, બાકી મજા ના આવે. ઉડવાનું થોડુંક નેસું રાખે એમ. હા ના કે હાથેથી ભોય પડશે નહીં તો ઊભું થાતે નહીં આવડે એમ. એવું એમ. હા એટલે કને પોખો આવી છે. એ જેને આવ્યું હોય એટલે જો સમય આયે ખબર પડી રહે એને. ભૂપતજી હમ તમે તો સારી રીતે અમને ઓળખો જ છો અને અમારા બા કેવા હતા એ તમને ખબર છે, બરોબર? સાચું. આ તો અમારે હરિભાઈ નું થોડું દબેણ છે અમારે બે જણા ઉપર, બાકી હા એટલે સમજી જો એમ. સમજી જો એમ. સમજવામાં તો વાઘુજી હું કોઈ સમજો નહીં તમે શું કહેવા માંગો છો ને કને કહેવા માંગો છો, પણ મારે ખાલી એટલું કહેવું છે કે બધી જગ્યાએ પોખો કાપવા ના જવાય. અમુક જગ્યાએ એવી હોય કે અહીંયા આપણા ફાયદા વેરાઈ જોય, આટલી વાર રાખજો એમ. હે એટલે તમે કોમે આવશો? નહીં આવે લ્યા. નહીં આવો એમ ને? સારું તે ભાઈ હું તો બીજા મજૂર લઈ જાયો, આ તો બસ સ્ટેન્ડ. પણ હાચવજો એમ. તમે હાથ જોતો તમે એમ
ઓય જબ્બર પોઈન્ટ મારી ગયો છે. અરે જબ્બર પોઈન્ટ મારી ગયો છે. હવે વધારે વાર કરવી નહીં હડો ઉએ નકર કાર ઠંડો થઈ જાય ને તો લોચા થાય એમ. હા, ખરેખર ઘરના ઓગણા તો આવ્યો તો પણ હમણાં આર્યો હમણાં નિર્દોષ હમણાં મરી જોત હમણાં હેજી વેજી હમણાં બીજું કોઈ નહીં હમણાં મગજ જબ્બર જૂતું. ઘરના ઓગણે આયેલા દુશ્મનને મરાય નહીં. નાના ફેદ વેરાઈ જાય એટલે તાકાત છે તાણી. સંભળાઈ ગયો છે જો સંભળાઈ ગયો છે. હવે હેડજો તમે ગોમો હેડજો. તારે બે બંકા ચીમાં ઉપડ્યા ખેતરમાં જો ને તો ભમીને જાજો ને ખ્યાગારીઓ આબરૂ પડાવરાવશે. કોકને કોણ ભર્યા છે કે માજો હેડવાની સોખી ના પાડે છે. મને ના પાડી તમારા હરીજીને ના પાડી દીધી. ઓહો એટલે શું કીધું હરીજીની એને? હરીજીને શું કીધું એ તો મને ખબર નહીં પણ મને ના પાડી કે હવે ગહારો નહીં બેઠો. એમ હા મને તો ના પાડી બરોબર છે પણ તમારા હરીજીની ગોમમાં કેટલી આબરૂ છે અને ગોમમાં આ વાતની ખબર પડે તો હરીજીની આબરૂ શું રે અને તમારા ને એનો તો જૂનો સંબંધ છે. તોય મારે વર્ષે એકી દાડે ના પાડી દીધી લ્યો. ઈ તો વળી કોક વાત છે. એટલે કોણ ભર્યા છે બોલો? હા એટલે રહ્યા તારે ખેતરમાં છે. ઓવે પણ યાર હેડતા નહીં હો. ના ના અમે તો ભમીન જા એમ. નકર મારો વર્ષો પાછા મેલશે. ના ના એ તો વાંધો નહીં. આ તો કીધું. ના ના હાસુ હાસુ. તારી આટલા સુધી તો વાત આવી ગઈ છે બાપુજી. હવે આ મેટર કાચી મિલવી નહીં. એટલે હવે એના ખેતરમાં રહીને હેડવું છે કે પછી ડાયરેક્ટ એમ પાડવો છે? ખેતરમાં રહીને હેડવું છે અને જુઓ કે એનો શું કહેશે. હે? બરોબર. તમારું ભલું થાય તમારું. એ ધૂનમાં છો ભળતા નહીં શું વિચાર કરો છો? અરે મફુજી ધૂનમાં તો કોઈ નહીં પણ મગજ કોમ નહીં હાલતું આજ. કેમ વળે હું થયું હેજી વેજી? શું કેવું મારે હવે? કો તો ખરા કીધા વડે શું ખબર પડે? આ ખેગારજી નહીં ઓવે એના ખેતરમાંથી હું વર્ષોથી હેડું છું હા એ તો ખબર છે. બરાબર. આજ દાડા સુધી એને મને ના નથી પાડી. હા હા આજ એને મોઢે સડીને મને શું કીધું ખબર છે કે હરીભાઈ તમારે મારા ખેતરમાં રહીને નહીં હેડવાનું. આટલી જ વાત છે. ઓવે તો પછી વિચાર ચો કરવાના છે? અરે મફુજી વિચાર તો થાય જ કે આટલા વર્ષે ના નહીં પાડી અને આજ ના પાડી દીધી. હવે એ તમારી કેવી વાત સાચી છે પણ હોભળો માર્યો કે કાયદેસર તમારો એ રસ્તો નહીં રોણેમથી તમને હેડવા દીધા એટલે એનો આભાર. આ તો હું તો કોઈ ખેગારજી બોલ્યો નહીં. મેં તો હોમ હું કીધું કે કશો વાંધો નહીં ભાઈ આજથી હું એકડ નહીં હેડું. અને તમારે જે રસ્તો છે એ રસ્તો બદલી નાખવાનો. આરી વાતમાં ઉતરવાનું ના હોય પેલા આદમી જાદુ. એટલે મફુજી હા. વિચાર ચી વાતનો આવે છે કે ખેગારજીના કોઈને કોણ ભર્યા કે ખેગારજી જાતે કીધું. એટલે હરિભાઈ ઓમો છે ને નક્કી ના હોય કે અત્યારે બીજાને ના પોહાતું હોય બીજાને ના ગમતું હોય એટલે ખેગારજી કદાચ આ વાત ના જાણતા હોય. બોલો હેડો હા. ખેગારજી ના કોણ ભરી કાઢ્યા હોય. કશો વાંધો નહીં. મેં તો ખેગારજીને કહી દીધું છે કે ખેગારજી તમે ચિંતા ના કરો હું તમારા ખેતરમાંથી નહીં હેડું. ના ના ભાઈ આમાં શું છે ખબર છે કે માથાકૂટ નહીં કરવાની. હા. આપણા રસ્તે હેડવાનું કે હા ભાઈ આજથી અમે નહીં હેડે આ જેટલી ગળા તમે હેડવા દીધા એટલી ગળા તો તમારો આભાર. હા હું તો પ્રેમથી જ નીકળી ગયો તો અહીંયા. હા હા બીજી કોઈ વાત નહીં હો. એ હા હેડો ચા પીવું એ તો. હું એ ગલ્લે લેવા આવ્યો છું સાહની ઠેલી. એવું છે ઓવે સારું હેડ. શું કીધું હો? હા હા ફૂમતાઈ આવો ખેગારજી. કી બાજુ હેડ્યા? અમે ખેતરમાં જ છે. ખેતરમાં હા ચમ ટાઈમ વગરના? એટલે અમે બે જણા ગમે એ જા ને ઈકન ટાઈમ વગર ના જ જશો. એટલે કોઈ કામ હતું ખેતરમાં? કોમ તો હતું પણ હવે થોડા આયોજનથી અમે જશે. ચમ આયોજન થી એટલે એક જણાનો પોખો આવી છે અને વાયરે ભરાઈને અને અધેર ઉડવા માંડ્યો છે એટલે એની પોખો કાપીને પડતો કરવો છે એટલે એને ખબર પડે કે આ મારા ઓળખા જેવા તેવા નહીં. હા અને ખેગારજી હા. પડતો કરવામાં હાલ પડતો કરો પણ થોડો સંબંધ વચ્ચે આવી જાય છે. હા. એટલે આપણા ગામનો છે? આપણા ગામનો જ છે અને અમને સારી રીતે ઓળખે છે કે આ ત્રણ ભાઈ ચેવા છે. જો પડે એ કોઈ ના મેલી ઉએ તારીને તો ઘરમાં પડીને મારી. એટલે ફૂમતાઈ હે મને નવાઈ લાગે છે. એટલે નવાઈ જ લાગશે લ્યા નવાઈ જ લાગશે હા. પણ જે દાડે થાહે ને એ દાડે ખબર પડશે. આખા ગામને તમારી ખબર છે એટલે બરોબર? ખેગારજી કે મારી વાત સાંભળો. હમણાં 10 વર્ષથી અમે આ બધું મેલ દીધું છે ઓય. બરોબર. ગોમમાં બેહવા ઉઠવા માંડ્યા છે અને થોડી ઇજ્જત કમાણા છે બાકી ભૂલ્યા તો નહીં ભૂલ્યા એમ. નહીં. સાચી વાત કરું ભૂલવા મોજ મજા છે તાણે. કેમ? તમે ભૂલી જશો ને એમ જ મજા છે. અને હું તો કઉ છું આ કજ્જામાં મજા નહીં લ્યા. એટલે પણ અમુક માણસો કાટ ખાઈ ગયેલા હથિયાર ઉપાડવા માટે મજબૂર કરી છે. અલ્યા એનું તો કોઈ કરવું પડે કે અલ્યા પણ આપણે વન જેવું ના થવાય ભલા આદમી તમે વાત કેવી કરો છો યાર? ના ખેગારજી ના અલ્યા આજ ના કાની તો આ
કાલ ઉઠીને ગોમ વચ્ચે હેડા જતા હોય ને અમે તો થાપ મિલીને હેડા તો એ તમને કહું હું હોકી મેલતો કેમ? આયરો તમને થાપ મેલે તો તમારે નમી જવાનું ફૂમતાઈ એટલે? ગમે ઈ હવ ના ગમે ઓભળો મારી વાત ખેગારજી હા. નંબાની વાતો નહીં કરવાની કેમ કે આ બંકો મેદાને ઉતર્યા પછી નમતો નહીં અને ગમે એવાન ભમાયા વગર મિલતો નહીં તમને કહું હું એટલે આ ફૂમતાઈ તમે મારી અયા. વાત ઓભળો એમ નહીં મારી વાત સાંભળો જેવા હરિભાઈ છે ને એવા અમી નહીં હા. એટલે એટલા સમજી દો તો એટલે હારું છે હું એમ. કહેવાય જ માંગુ છું તમને હરિભાઈ નું નામ કેટલું છે આપણા ગામમાં આજુબાજુના ગામમાં હરિભાઈ નું નામ કેટલું છે કે નહીં તો તમે ઝઘડો કરશો અને કોઈ આ ના થાય તો આબરૂ કની જાય લે હરિભાઈ ની આબરૂ જાય આબરૂ જવા જ નહીં દે અમે આબરૂ જવા જ આપણું નહીં જાય દે પણ કની જાય જે માર ખાહે એની જાય અને જુઓ હા હોમેલાને બરોબર નો અમે મારવાના છે અને પછી માફી મગાવશો બરાબર પછી એને ખબર પડશે કે ખરેખર બધા હોમું પડાય પણ ઓયાના હોમું ના પડાય અરે આમ તો ફૂમતાઈ તમે ચિંતા ના કરો ભલા આદમી આ ખેગાર ની જરૂર પડે ને તો તમારા માટે અડધી રાતે ઉભો રહે ભલા આદમી અરે જીવાલ દે ખેગાર એનો કોઈ જરૂર નહીં આ ત્રણ રહ્યા ની હા. એ 300 ને ભારે થી તમને કહું એટલે આ તો ખાલી કહું છું ભાઈબંધ તરીકે ભલા આદમી હો કે જરૂર એ પડે ને માય કાંગલા તારી જરૂર નહીં હેડ હેડ હવે એ ઉવે તું જતો રહે તારે હેડ એ કાળમોસી વાઘુજી એટલે મને માઈક આંગલી કીધું મને જવાનું કીધું એટલે તું જા ને યાર અત્યારે ને ખોદ પડવા આવી છે પછી ઉવે હાથવીને ઘેર જતા રહો એમ એટલે વાઘુજી તમે બીજાની રી મારા ઉપર ના કાઢો ભલા આદમી હું તો તમને કોઈ બોલ્યો નહીં યાર હા તે તમે બોલો છે ને હા હા વાટ જ જોઈ રહ્યા છો હોય તો પછી તમે હેડવાનું કરો વાત પટી જાય બધી જાજો તારે હેડજો અરે કશો વાંધો નહીં આ હેડ્યા ભાઈ આજો ખરેખર ખેગાર ગારામાં કોઈ દાડો પથરો ના મરાય હો ને કે સોટા આપણા ઉપર ઉડી બાકી મરતા બે આપણું શું જાય છે આ ફૂમતે મોકો જબ્બર મળ્યો તો કેટલું ઓને માય કાગલા નંભળાયું પણ એક શબ્દ બોલતો નહીં તો પછી આ હરીને કઈ રીતે બોલી ગયો હાલ આપણે મારત ને તો લોસા થોત તમને કહું હું એને ગોમ વચ્ચે મારવાનો છે ને કે હું નહીં છેડથી હાથનો છૂટો છું અને ગમે એવાને ભમાયા વગર રહેતો નહીં બરાબર? એને ગોમ વચ્ચે લઈ જઈને મારવાનો છે નહીં બાપુજી. ભમાવો તો પડશે જ અને ભમાવો તો પડશે જ ને કે આ વાત રહી નહીં આખા ગામમાં ભમશે નહીં તો આપણી આબરૂ નહીં રે અને આયરો જ કે હા અને આર્યો ઓનો ભાઈએ કહે અને આએ કહે પેલો બાસ્કુઈ કહે બાસ્કુઈ ફરી કહે. તમને કહું કશો વાતો નહીં આ તો એ બોલ્યો નહીં પણ હવે ફેર ભેગા થવા દો ઓય ગમે તે રીતે છે ને પોઈન્ટમાં ફસાવાસી અને ખાલી એક શબ્દ બોલે નહીં એની ઘડી પાડવાસી પાળવાસી બીજી ત્રીજી કોઈ વાત જ નહીં હા મારું 500 પાટણ હા